દર વર્ષની જેમ આ વર્ષે પણ હાજીઓના વેક્સિનનું આયોજન સિવિલ હોસ્પિટલના મેડિકલ કોલેજના હોલમાં રાખવામાં આવ્યું. તારીખ 18/4/2025 શુક્રવારના દિવસે હજ કમિટી મારફતે હજમાં જનાર હાજી ભાઈઓ બહેનોને વેક્સિન મૂકવાના કેમ્પનું ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે હાજીઓનું વેક્સિનનું આયોજન સિવિલ હોસ્પિટલના મેડિકલ કોલેજ હોલમાં રાખવામાં આવ્યું. તારીખ 18/4/2025 શુક્રવારના દિવસે હજ કમિટી મારફતે હજમાં જનારા હાજી ભાઈઓ બહેનોને વેક્સિન મૂકવાના કેમ્પનું ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હજ કમિટી મારફતે જનાર આશરે 800 હાજીઓનું રસીકરણ સફળતાપૂર્વક જિલ્લા આરોગ્ય તથા સિવિલ હોસ્પિટલની ટીમની મદદ દ્વારા કરવામાં આવ્યું છે. આ કેમ્પ આયોજિત કરનાર ભરૂચ જિલ્લાના તમામ એફટી અને એફટી જેવા અલ્તાફ ભોલા, અનીસ પટેલ, અસફાનભાઈ પઠાણ, આરીફભાઈ પટેલ, તોસીફભાઈ, ઇનામુલ પટેલ, ઇલિયાસ શેખ અને બીજા સભ્યો તથા ભરૂચ જિલ્લા હજ ખાદીમ એસોસિએશનના તમામ સભ્યો હાજરે ખૂબ જ સારી કામગીરી કરી છે. રવિવારના રોજ તમામ હાજીઓ માટે મનુબર હોલ ખાતે હાજીઓનું ટેરિનર કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે. હું અલ્તાફ ભોલા, ફિલ્ડ ટ્રેનર, ગુજરાત રાજ્ય હજ સમિતિ તરફથી અહીંયા આજે ભરૂચ જિલ્લાના લગભગ 800 હાજીઓનો વેક્સિનેશન કેમ્પ ચાલુ છે અને ઘણી સારી રીતે વેક્સિનેશન ચાલી રહેલું છે. અહીંયાના ડૉક્ટરો, નર્સ અને સ્ટાફ અને ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ને એ લોકોનો ઘણો સરસ અને ઘણો સારો સહયોગ રહ્યો છે. ઘણી સારી રીતે થઈ રહેલું છે. વેક્સિનેશન પતા પછી રવિવારના રોજ મનુબર ખાતે હાજીઓનો ટ્રેનિંગ કેમ્પ પર યોજવામાં આવશે. દરેક હાજી હજારની ત્યાં અવશ્ય હાજરી આપે અને હું દરેક અહીંયાના મેડિકલ અને દરેક સિવિલ હોસ્પિટલના દરેક લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. રિયાઝ પટેલનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, ભરૂચ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.